જૂની પતરાની ટ્રંક, એમાં જૂની વસ્તુ બાપ દાદાના વખતની ભરેલી, વર્ષોથી ખોલ્યું નહોતું કોઈએ. વડીલો ગયા પછી એકવાર વિચાર આવ્યો, ખોલીને જોઈએ તો ખરા આમાં છે શું. વડીલોએ આટલા વર્ષથી જતન કરીને જાળવ્યું છે, કંઈક કિંમતી હશે, સંકટના સમયમાં કામ આવે એવી કોઈ સંપત્તિ અંદરથી નીકળે, કોઈ ઘરેણા, કોઈ રત્નો. તો પેલા ખોલતા હતા કે ભાઈ આને છે શું, આમાં બાપ દાદા શું મૂકીને ગયા છે, અને વર્ષોથી આ પેટી હંચવાયેલી પડી છે પરિવારમાં, ખોલો તો ખરા. ઘરના બધા ભેગા થયા. હવે એ વખતની ચાવી તો કંઈ હોય નહીં, આટલા વર્ષો. એટલે પછી ઘરમાં જેટલા ચાવીના જુડા હતા એ બધા ભેગા કર્યા. પછી પતિ જુડો લઈને બેઠો તાળું ખોલવા માટે. ચાવીના જુડામાં આટલી બધી ચાવી, એટલે કોક ચાવી તો અંદર જાય જ નહીં તાળાની અંદર. કોક ચાવી અંદર જાય તો રેઢા ઘરમાંથી કૂતર્યું જેમ આંટો મારીને બારું નીકળી જાય એમ ક્યાંય અડ્યા વગર અલિપ્ત, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બહેર, બારી નીકળી જાય. ત્રીજી ચાવી નાખે, એ જાય ખરી પણ પછી અટકે, બહુ જોર લગાવે, તાળું ન ખુલે એટલે પાછી આવે અને બારી નીકળી જાય. એમ જુડાની બધી ચાવીઓ લાગુ કરીને જોયું. હવે આપણે જોઈએ છીએ કે ઓલો એક એક ચાવી ટ્રાય કરે છે આપણી નજર સામે, અને તાળું ખુલતું નથી. તો એ ઘણા શું કે ખબર, આ મને કરવા દે, મારા હાથમાં લાય. એટલે એને એમ થાય કે આને આવડતું નથી, એનાથી નથી, હું કરી દઉં. તો ઈવડો એ ટ્રાય કરે, બધી ચાવી અજમાવી જુએ, તાળું ન ખુલે. જૂનું તાળું કટાઈ ગયેલ, પેલી ટંકડી તો કટાઈ ગયેલ હોય, પતરું કટાઈ ગયું હોય, જૂની. પછી ઘણીવાર દેવીઓ આવે મેદાનમાં, લાવો તો મને ટ્રાય કરવા દો, તો પેલું તું કરી લે. એ ટ્રાય કરે ને પરસેવે રેબ જેબ ને પછી આમ હાડલાના પાલવથી પરસેવો લૂછીને એમ કે આ માયલી કોઈ ચાવીથી આ તાળું ઉઘડે એમ નથી. તો પેલો ધણી કે હું શું કહેતો હતો, હું ઈજ તો કહેતો હતો. એમ વેદોએ કહ્યું, શાસ્ત્રોએ કહ્યું, અનુભવી મહાપુરુષોએ કહ્યું કે આ અનુભૂતિનું તાળું ઇન્દ્રિયોથી નહીં ઉઘડે, મનથી નહીં ઉઘડે, બુદ્ધિથી પણ નહીં ઉઘડે. કારણ બ્રહ્મ અતર્ક્ય બુદ્ધિ મન બાની. પણ તોય આપણે ટ્રાય તો કરીએ, લાવો મને ટ્રાય કરવા દે. અંતે સમજાય કે નહીં ઉઘડે આનાથી. તો પછી મહાપુરુષોએ કે ને તમે શું કહેતા હતા. અને મજાની વાત કે ત્યાં વળી પાછા કોક ડોહા આવીને બે અને એમ કે જોવા દો તો આ તાળું કયું છે, કયા સમયનું. અને તાળાને આમ હાથમાં લઈને પછી આમ જરાક આમ હલાવે ને ખુલી જાય.
ખુલ્લું જ હતું, બંધ જ નહોતું. ઓલામાં ભરાવીને ટ્રાય કરતા હતા. આ તો કાટ લાગી ગયો હતો એટલે આમ ચોંટી ગયું હતું, જરાક આમ હલાવ્યું, ખખડાવ્યું, ખુલી ગયું. परमात्मा को पाना कहां है, वो तो प्राप्त ही है. એટલે ઓશો કહે છે उसको खोया कब है जो पाने का प्रयास करते हैं, वो नित्य प्राप्त है. खुला ही है ताला, वो प्राप्त ही है. પણ વાત એની અનુભૂતિની.